એજ્યુકેશનની વિવિધ શાળાઓ દ્વારા વાર્ષિકોત્સવની અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ સંખ્યાના 6000માંથી 4000 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। સમગ્ર વિશ્વ સમાજ આજે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલ છે, જેમાં ખાસ કરીને પ્રદૂષણ, વ્યસન, ટ્રાફિક, ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે। ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવા લોકો અધર્મ તરફ વળી રહ્યા છે, જેના નિવારણ અર્થે તેમજ લોકોમાં જાગૃતિ કેળવવા હેતુસર અનોખી વાતો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। વરાછા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.બી. ગોજિયા, ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયરાજસિંહ ઝાલા, કોર્પોરેટર જયાબેન વરિયા, શ્રીમતી રૂપાબેન પંડ્યા, ફાયર એન્ડ લાઇટ વિભાગના વાઇસ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ પાંડવ, પીપી સવાણી ગ્રુપના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણી, લાઈફ મોલ્ડિંગ એકેડેમીના સ્વપ્નદ્રષ્ટા ડોક્ટર સંજયભાઈ ડુંગરાણી, એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના વાઇસ ચેરમેન શ્રી ધર્મેશભાઈ સવાણી, ટ્રસ્ટી શ્રી પંકજભાઈ ડાખરા, શ્રી વિનોદભાઈ ગોલકિયા, શ્રીમતી વર્ષાબેન શેટા, શ્રીમતી કૃષ્ણાબેન ખેની, કૌશલ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી પરબતભાઈ ડાંગસિયા, ઉદ્યોગપતિશ્રીઓ દેવરાજભાઈ મુંજાણી, મોહનભાઈ મુંજાણી, શ્રી દિલીપભાઈ ઊંઘાડ, શ્રી કિરીટભાઈ પટેલ, ભરતભાઈ જસાણી, વિઠ્ઠલભાઈ ધામેલિયા, લવજીભાઈ નાવડિયા તેમજ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વાઇસ ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ સવાણી, ટ્રસ્ટી શ્રી પંકજભાઈ ડાખરા, શ્રી વિનોદભાઈ ગોલકિયા, શ્રીમતી વર્ષાબેન શેટા, શ્રીમતી કૃષ્ણાબેન ખેની, સંસ્કાર ભારતીના ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ઇટાળિયા, સમગ્ર કાર્યક્રમમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી, આદરણીય શાંતાબેન સવાણી, શ્રીમતી શ્રેયાબેન સવાણી, એડમિન શ્રી કલ્પેશભાઈ પટેલ, આચાર્યો શ્રી રસિકભાઈ ઝાંઝમેરા, અશોકભાઈ ધામેલિયા, દિનેશભાઈ લિંબાચિયા તેમજ વિવિધ બ્રાન્ચોના સુપરવાઇઝરો, શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મારું નામ શૈલેષ ઈશ્વરભાઈ સવાણી, પ્રમુખ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ। અમે આ અનોખી વાતોનો કાર્યક્રમ 2024 છોકરાઓની બાળકોની કૃતિઓ, અલગ અલગ ટાઈપની કૃતિઓ રાખેલી છે, 15 કૃતિઓ રાખેલી છે। અમે પર્યાવરણ ઉપર, ટ્રાફિક્સ ઉપર, ડ્રગ્સ ઉપર આ બધા છોકરાઓને કેળવણી થાય એના માટે જાગૃત થાય એના માટે અમે આગળ સ્પેશિયલ કાર્યક્રમ રાખેલો છે। અમારી સંસ્થામાં બંને સંસ્થા વરાછા અને કતારગામ 2 શાખા મળીને 6000 વિદ્યાર્થીઓ છે, પણ બંને શાખાના મળીને અમે એવો આગ્રહ રાખ્યો છે કે મેક્સિમમ પાર્ટ લે, એટલે અંદાજિત 4500થી 5000 વિદ્યાર્થીઓ અંદર પાર્ટિસિપેટ થયા છે એવી મારી મુખ્ય ઉદ્દેશ એવો છે કે છોકરાઓમાં રહેલી કળાઓ અને જે અત્યારે સમાજમાં અલગ અલગ પ્રકારના દૂષણો છે, જેવા કે ટ્રાફિકની સમસ્યાઓ છે, ડ્રગ્સની સમસ્યાઓ છે, પારિવારિક સમસ્યાઓ છે કે જેને લોકોને અત્યારે પરિવાર સાથે નથી રહેવું, તો એના માટે થઈને પરિવાર માટે વાલીઓ પણ જાગૃત થાય અને પેરેન્ટ સ્ટુડન્ટ પણ જાગૃત થાય એના માટે થઈને આ સ્પેશિયલ કાર્યક્રમ અમારી સ્કૂલ 40 વર્ષથી રનિંગ છે।
અત્યાર સુધી મારા ફેમિલીવાળા મારા ફાધર ને એ બધા રનિંગ કરતા હતા. અત્યારે હું રનિંગ કરું છું અને બાળકોને અમારી સ્કૂલની અંદર લેટેસ્ટ અદ્યતન બધી જ ફેસિલિટીઓ છે, જે સ્માર્ટ બોર્ડ છે, અદ્યતન લેબ છે, ગ્રાઉન્ડ છે, આ બધી જ ફેસિલિટી બધા હવા ક્લાસ છે, આ ટાઈપની દરેક ફેસિલિટી. અને અમારી સ્કૂલમાં દરેકને રાજ્ય કક્ષાએ, નેશનલ લેવલે, રાજ્ય કક્ષાએ, પછી સ્ટેટ લેવલે બધી જ જગ્યાએ અમે અલગ અલગ ટાઈપના ગેમ્સ માટે, સિંગિંગ માટે બધે પાર્ટિસિપેટ કરાવીએ છીએ. પેરેન્ટ્સોને તો હું એટલી જ પાઠવીશ કે અમારી સંસ્થાની આ બધી ફેસિલિટીઓ અને દરેક સુવિધાઓ જોઈ અને આપણું બાળકનું સારું ભણતર થાય એના માટે થઈને અમારી શાળાની વિઝિટ લે. અને અમારી શાળાના શિક્ષકો આટલા અનુભવી છે, 40 વર્ષ જૂના અમારી સ્કૂલ ચાલી રહી છે, રનિંગ છે, તો એટલા જૂના અનુભવી હોવાથી અમારી શાળા ઉપર એજ્યુકેશન માટે આવે.